हीरा घसी रहे हैं वोट के लिए, क्या क्या नहीं करना पड़ रहा है। પણ જે લોકોના પ્રતિનિધિ તમે બનવાના છો એ લોકોની સાચી વેદના સાચી વાસ્તવિકતા સમજી શકે ને એનો પ્રયત્ન છે. આજ હું ચૂંટણીમાં ઊભો છું એટલે ભાજપ વાળા એવું કહી શકે કે ભાઈ આ ફોટો પાડે છે. મેં વાસ્તવમાં હીરા ઘસેલા 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ. ભાજપનો ઉમેદવાર છે કિરીટ પટેલ, અહીં મૂકી બતાવે અંગુર જાઓ. કે સરકારે તો રત્ન કલાકારો માટે પણ પેકેજ અનાઉન્સ કર્યું છે. તો અહીં પૂછો કોઈને મળ્યું પેકેજ? તમે પૂછો કે હર્ષ સંઘવીએ જે પડીકું જાહેર કર્યું એ પડીકામાં કોઈ ડાળિયા મળ્યા છે? અહીંયા પૂછો કોઈને ભાઈ મળ્યું કાંઈ પડી? રત્ન કલાકારો માટે શું કરશો? કારણ કે રત્ન કલાકારોની સ્થિતિ તો છેલ્લા 2-4 વર્ષથી તો ખૂબ ખરાબ છે. રત્ન કલાકાર પરિવારો એક સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે. એમને જ્યારે કઈ નાનું મોટું સરકારી કામ પડે ત્યારે મામલતદાર ઓફિસે, પ્રાંત ઓફિસે કે તલાટી પાસે ધક્કા ખાવા પડે. એ ધક્કા ન ખાવા પડે એ માટેનો પ્રયત્ન પણ હું ચૂંટણી જીત્યા પછી કરવાનો છું. છેલ્લા ઘણા વખતથી રત્ન કલાકારોની સ્થિતિ તો ખૂબ ખરાબ છે. આખા ગુજરાતમાં ગોપીબેન હજારો રત્ન કલાકારો છે અને ઈ રત્ન કલાકારોની પીડા ગુજરાતમાં ભાજપની સરકારને દેખાતી નથી.